આપણે ટોપિક જે ચાલી રહ્યો હતો કે આત્મશુદ્ધિ માટે એ જે ધ્યાન લાગે છે એના 4 સ્ટેજીસ: ચિંતન, ભાવના, અનુપ્રેક્ષા અને ધ્યાન. એટલે ધ્યાન સુધી પહોંચવા માટેના 4 સ્ટેપ્સ છે. તેમાંથી એ ભાવનાની વસ્તુ આપણે જોઈ રહ્યા હતા, એમાં જરાક પેजेस આગળ પાછળ થયા હતા, એટલે આપણે એ વસ્તુ પાછી લઈ લઈએ. સવાલ પૂછે છે કે અમને તો નવું જ જોઈએ, હંમેશા નવું નવું જોઈએ. સાહેબજી કહે છે સાચું કહેજો, તમારા સંસારમાં નવું નવું છે કે રિપીટેશન છે? દરરોજ નાવું, ખાવું, પીવું, ઊંઘવું, વેપાર ધંધા કરવાના, બરોબર છે, એનું એ રિપીટેશન જ છે. પિક્ચરના શોખીનો રોજ પિક્ચર જુએ છતાં તેમને મજા આવે છે. તમને સંસારની એકની એક ક્રિયામાં રિપીટેશન હોય તો પણ રસ આવે છે, ખાલી એક ગેપ પડવો જોઈએ, બરોબર છે. કન્ટિન્યુ એક જ વસ્તુ રહે તો થોડું કંટાળે, પણ પછી પાછું એને એ જ જોઈએ. કારણ તમને ભાવતી વસ્તુ મહિનામાં 25 દિવસ આપો તો પણ ગમે ને, પરંતુ જ્યાં તમને તીવ્ર રસ નથી ત્યાં જ રિપીટેશન ફાવતું નથી. સંસારમાં 5 ઇન્દ્રિયના ભોગો જીવો ત્યાં સુધી એ કેટલું રિપીટેશન કરો છો, એની એજ કામ વાસના, એના એજ ભોગો, છતાં કેટલી મજા આવે છે. તમે પેંડો જીવનમાં 100 વાર ખાધો હોય છતાં એ જ પેંડો પાછો આપે તો પણ રસ આવે છે, કેમ કે તેમાં રુચિ છે. માટે તમારી રુચિની ચકાસણી એ ભાવનામાં જ થાય છે. જેને ભાવના ન ફાવે, રિપીટેશન ન ફાવે, ભાવિત થવું ન ફાવે, શું થયું? અવાજ નથી આવતો મારો? આવે છે ગુરુજી, આવે છે. આવે છે. તો તમારે ત્યાં જ પ્રોબ્લેમ છે શરદભાઈ. અવાજ નથી આવતો? છે, આવે છે, ચાલુ છે. હાજી, પાછે લગાવો તમે, કઈ ગડબડ છે. ઓકે ઓકે. તમે પેંડો જીવનમાં 100 વાર ખાધો હોય છતાં એ જ પેંડો પાછો આપે તો રસ આવે છે, કેમ કે રુચિ છે. માટે તમારી રુચિની ચકાસણી ભાવનામાં જ થાય છે. ભાવનામાં મજા આવે છે મતલબ રુચિ છે. જેને ભાવના ન ફાવે તે ધ્યાનમાં જઈ શકે નહીં, કારણ કે વચ્ચેનો સ્ટેપ છે. ત્યાં નવી નવી સિરિયલ નથી ચાલવાની, પણ એક જ વિષયમાં ચેતનાને ધારાબદ્ધ ગોઠવવાની છે, બરાબર છે. માટે ધ્યાનમાં જો વિષયાંતર કરો તો સ્ખલના કહેવાય. ધ્યાનમાં તો જે છે ને એક જ વસ્તુમાં ચોટી રહેવાનું, અને ભાવના જેને ન ફાવે એ ધ્યાન માટે એ ઇનએલિજિબલ ગણાશે. ઘણો શ્રોતા વર્ગ કહે છે કે વ્યાખ્યાનમાં એકની એક વાત રિપીટ થાય છે, તેમ ક્રિયા પણ એકની એક શું કરવાની? અમને રસ તો નવું નવું જાણવામાં, સમજવામાં, અને જે છે ને નવું પામવામાં છે. પરંતુ અમારા તીર્થંકરો 14 પૂર્વધર ગણધરો એ બતાવેલ ક્રિયામાં જેને રસ ન પડે તેના માટે આગળની ભૂમિકા નથી. સાહેબજી કહે છે કે ભગવાને બતાવ્યું છે એમાં રિપીટેશન થાય અને રસ ન પડે, સારી વસ્તુ છે, એ ગમતી વસ્તુ છે, ફાવે એમ છે, તો રસ ન પડે એવું બને નહીં. આ તો ન ગમે, એ પરાણે જાણે ચોટાડ્યું હોય એવું હોય તો રસ ન પડે, કંટાળો આવે. જેને ધર્મમાં ખરો સ્વાદ આવ્યો હોય તેને તે ધર્મમાં રિપીટેશન ગમે છે. જેને આત્મા માટે મહાહિતકારી તત્વ વારંવાર રિપીટ કરે ને ન ગમે તેને ધ્યાન કઈ રીતે ફાવશે? જેને ફરી ફરી એટલે પુનઃ પુનઃ ભાવનમાં, રિપીટેશનમાં, ભાવિત થવામાં કંટાળો આવે ત્યાં સુધી તે આગળ વધવા માટે લાયક નથી. સંઘમાં કલ્પસૂત્ર 1000 વાર સાંભળ્યું એમ કહી અને ભગવાનના ચરિત્રોથી કંટાળ્યા માટે જ વ્યાખ્યાનમાં જનારા થયા ને, વ્યાખ્યાન માળામાં જનારા થયા ને. અમુક જગ્યાએ વ્યાખ્યાન માળા ચાલે. જો પ્રભુ પ્રત્યે પરમ પ્રીતિ હોય તો તેમનું 100 વાર ચરિત્ર સાંભળવા છતાં હર્ષથી રૂવાટા ઉભા થાય, રોમાંચ થાય. તમારે પિક્ચરમાં લવની વાત કેટલી વાર આવે છે, છતાં પણ કામ રસિક જીવોને ગમે છે, બરોબર છે. તેમ એની એ નોવેલો પણ જે છે ને એ અનેક વાર વાંચતા રસ પડે છે, જેના રસિયા હોય, કારણ કે ત્યાં તીવ્ર રુચિ છે. માટે ત્યાં પુનરાવર્તન એમાં કંટાળો આવતો નથી, બરોબર છે. 14 પૂર્વ ભણેલાને પણ સાર તરીકે ધ્યાન કરવાનું છે.
તેથી ધર્મમાં રિપીટેશન તો આવશે જ. માટે ચિંતન પછી ભાવના કરવાની છે. જે જાણેલું સત તત્વ છે, સાચું તત્વ છે, તેની વારંવાર ભાવના કરવાની છે. કારણ કે અંદરમાં ઉતરીને જે છે ને એને દ્રઢ કરવાનું. તે હૃદય સાથે એટલે મન સાથે કેવું જડાઈ જવું જોઈએ, એટલે કે એકમેક થઈ જવું જોઈએ. તમારે સંસારમાં પણ ભોગની પ્રવૃત્તિને વારંવાર વિચારો તો જ તેમાં ઓતપ્રોત વધારે થઈ શકો છો. બરાબર ને? જે વસ્તુથી ભાવિત થાય એમાં એક્સપર્ટ થઈ શકીએ આગળ જઈને. રિપીટ કરો તો જ ભાવિત થવાય છે. તેની જેમ એકની એક વાતને આત્મામાં ભાવિત કરવાની છે. જેમ કે 12 ભાવનાઓ છે, સંસાર અનિત્ય છે, તેમાં કોઈનું શરણું નથી. આ બધી ભાવનાઓ જાણી લીધી, પણ કઈ તેનાથી આત્મા એમને એમ કઈ ભાવિત થઈ નથી જતો. તેને વારંવાર પુનરાવર્તન કરતા એવી પ્રગાઢ અસર સંચિત થાય કે આ સંસારમાં ખરેખર પરમાત્મા સિવાય મારે કોઈનું શરણ નથી એમ લાગે ત્યારે ભાવિત થયા એમ કહેવાય. અત્યારે તમને એ ધર્મના વિષયમાં જે જ્ઞાન છે તે બધું ખાલી માહિતી રૂપે જ છે. નોલેજ રૂપે હોય એ જથ્થો છે એક ભેગું ઇન્ફોર્મેશન. 1% જ્ઞાન પણ એ ઇફેક્ટિવ નોલેજ નથી, અસરકારક જ્ઞાન નથી. પણ જો એ તે જ્ઞાન ચિંતન રૂપે થાય તો જ અસરકારક બને. અને તે જ જ્ઞાન જો ભાવના રૂપે થાય, બરોબર છે, તો વધારે જોરદાર અસર થાય અને પછી જ આગળના સ્ટેજમાં જઈ શકાય. બરાબર છે. આગળ જઈને કહે છે સાહેબજી કે ધ્યાનની પ્રેક્ટિસ કરવા માટે આલંબનો પણ અનેક છે. ધ્યાનની પ્રેક્ટિસ કરવી હોય, એકાગ્રતા સાધવી હોય, તેના માટે અનેક આલંબનો છે. જેમ કે સૂત્રો, એટલે કે ભગવાનના જે સૂત્રો છે એના દ્વારા એ ધ્યાનમાં ચડી શકાય છે. એનું પણ પેલા એ જ આવશે, ચિંતન મનન કરીને એ ભાવિત થવું પડે, એટલે ભાવના કરવી પડે. પછી આગળ જઈને અનુપ્રેક્ષા ધ્યાન વગેરે આવે. પછી એ રીતે આલંબન તરીકે પ્રતિમા પણ છે ભગવાનની. પછી એ મહાપુરુષો એને યાદ કરો, તીર્થંકરોને યાદ કરો. તીર્થો છે એ પણ આલંબન છે. સાક્ષાત તીર્થંકરો જે સમોસરમાં બિરાજમાન હોય છે. આવા ઘણા શુભ આલંબનો લઈ શકાય છે ટેકા રૂપે. જેમ નૌકારનું આલંબન લીધું એ સૂત્ર છે ને, તેમાં એક એક પદ પર ચિંતન કરવાનું છે. પહેલું પદ લીધું ત્યારે તેનું જ ચિંતન કરવાનું. તેમાં બીજું, ત્રીજું કે ચોથું પદ ઘૂસી ન જવું જોઈએ. જે વિષય લીધો હોય તેમાં તેના ઊંડાણમાં જ એ આગળ વધવાનું છે. જેમ અરિયંતનું સ્વરૂપ, તેમના ગુણો, તેમનું જીવન, તેમના ભાવો, તેમની સાધના, એમ તેના પેટા ભેદોમાં પણ આગળ આગળ ચાલ્યા જવાનું. જો તમે આ રીતે પ્રેક્ટિસ પાડશો તો આગળ વધી શકશો. બરોબર છે. બહુ મહત્વની વાત કીધી છે કે જે બાબતમાં ધ્યાનમાં આગળ વધવું છે અને ધ્યાન સિવાય છૂટકો નથી, છેલ્લે કરવું જ પડશે, પણ એની જો પ્રેક્ટિસ પાડવી હોય તો એમાં ઊંડાણમાં એ રીતે જવું પડે કે બીજી વસ્તુઓ એમાં વચ્ચે ન ઘૂસી જાય. બરોબર છે. તમે આ રીતે પ્રેક્ટિસ કરશો તો બુદ્ધિ પ્રજ્ઞામાં સુબદ્ધતા ચોક્કસ આવશે. મનને ધારાબદ્ધ વિચારવાની ટેવ પડશે. એટલે કે જ્યારે વિચારવાનું આવે તો એક ફ્લો ચાલશે કે આમાંથી આ, આમાંથી આમાંથી, કોઈ પણ વચ્ચે ઘૂસી ના જાય, કોઈ પણ વિચાર વચ્ચે ટપકી ના પડે. ધ્યાનથી મનોબળ, વિચાર શક્તિ, એકાગ્રતા વધે છે. બરોબર છે. તેનાથી તમને સંસારમાં પણ લાભ થાય છે. કારણ કે જેમાં મનોબળ, વિચાર શક્તિ અને એકાગ્રતા ઘણી હોય એ વસ્તુને સાધવામાં બહુ મહેનત નથી પડતી. બરાબર છે. અને પરફેક્ટલી કામ થઈ શકે છે. તેનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો એ જુદી વાત છે. કોઈ એકાગ્રતા ખરાબ વસ્તુમાં કરે તો ત્યાં પણ મળી. ધારાબદ્ધ એટલે શું અને કેવી રીતે કરવાનું? તો ધારાબદ્ધ એટલે શું? તો જે વસ્તુ વિચારતા હોય, બરાબર છે, એનાથી કનેક્ટેડ વસ્તુ જે છે ને એ આગળના વિચારમાં આવે. પછી એના પછી જે વિચાર કરે તો એનાથી કનેક્ટેડ હોય, એટલે એક ફ્લો ચાલે. એને ધારાબદ્ધ કહેવાય. સમજાય છે? જેમ કે સમજો કે એ અરિહંત છે, તો અરિહંતનો જે અર્થ છે કે શત્રુને હણનાર, બરોબર છે. પછી એમાંથી જ આગળ આવે કે શત્રુ કોણ અને હણનાર કોણ, અને એને હણવું એટલે શું? તો શત્રુ કોણ છે? તો કે
એ બહારના શત્રુ એ ખરા અર્થમાં શત્રુ છે જ નહીં, એ નિમિત્ત રૂપ છે. તો આંતરિક શત્રુ એ જ શત્રુ છે. અપેક્ષા એ પોતે જ પોતાનો શત્રુ છે અને અપેક્ષા એ પોતાના દુર્ગુણો પોતાના શત્રુ છે. એને હણવું એટલે શું? તો કે પોતે પોતાનો શત્રુ છે તો પોતાને હણી નાખવું? તો કે ના, પોતાનું શુદ્ધિકરણ કરવું, બરાબર છે. અથવા તો પોતાના દુર્ગુણોને જે છે ને એ રીતે નાશ કરવો, જેથી કરીને એ સદગુણો પ્રગટ થાય. પછી એનો અધિકારી કોણ? તો જે શત્રુને શત્રુ તરીકે ઓળખી ગયો હોય એ જ એનો અધિકારી બને. અને શત્રુનો નાશ કઈ રીતે થઈ શકે? તો શત્રુની ઓળખ થયા પછી એ શત્રુ જેના કારણે જીવંત છે એવા જે ભાવો છે, કેમ કે શત્રુ એ પોતે ભાવરૂપ છે, તો એનો નાશ પણ ભાવ દ્વારા જ થાય. એટલે એના પ્રતિપક્ષ ભાવો, એનું ચિંતન મનન ધ્યાન, એના દ્વારા શત્રુનો નાશ થાય, બરાબર છે. અને આ રીતે જેને શત્રુનો નાશ કર્યો છે એ અરિહંત છે. એ નાશ પણ કેવો જોઈએ? ટેમ્પરરી જોઈએ કે પરમનન્ટ જોઈએ? બરાબર છે. તો કે ટેમ્પરરી નાશ કરવાથી ફરીથી શત્રુ પાછા આવી ગયા હોય તો પછી જે છે એનો અર્થ નથી રહેતો. એટલે પરમનન્ટ નાશ કરવો જોઈએ. અને પરમનન્ટ નાશ કરવો હોય તો એ પરમનન્ટ નાશ કરવા માટે એના મૂળને પકડવું પડે. એટલે રાગ દ્વેષ રૂપ શત્રુ છે સમજો, તો એના મૂળ રૂપ શું છે? તો કે મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વ કેમ જીવંત છે? કારણ કે એ મોહ વાસિત અનાદિકાળની બુદ્ધિ છે. અનાદિનો સહજ રાગ વગેરે કામ કરે છે અને એ શત્રુને ઓળખવા દેતો નથી. એટલે આ રીતે જે છે ને ક્રમથી આખું ચિંતન ચાલે. એને ધારાબદ્ધ ચિંતન કહેવાય, બરોબર છે, વિચારસરણી કહેવાય. અને એ રીતે જઈએ તો ઊંડાણથી જે છે ને ઊંડાણ સુધી આપણે રહસ્યોને પકડી શકીએ. ખ્યાલ આવે છે? આ તો છે ને મોઘમ ખાલી એ બતાવ્યું અરિહંતનું. એ સિદ્ધમાં પણ એવું જ આવે, બરોબર છે. કે સિદ્ધ કોણ? જેને સાધ્યું છે, બરોબર છે. કઈ રીતે સાધ્યું છે? કે ફરીથી ન કરવું પડે એ રીતે સાધ્યું છે કે ફરીથી કરવું પડે એ રીતે સાધ્યું છે? તો ફરીથી કરવું પડે એ રીતે સાધ્યું હોય તો ખરા અર્થમાં સિદ્ધ ન કહેવાય, બરાબર છે. એટલે ફરીથી સાધવું ન પડે એ રીતે સાધ્યું છે. શું સાધ્યું છે? પરને સાધ્યું છે કે સ્વને સાધ્યું છે? તો પરને સાધી શકાય છે તો પરને કઈ અપેક્ષાએ સાધી શકાય છે? અને સ્વને સાધી શકાય તો કઈ અપેક્ષાએ સાધી શકાય છે? અને સ્વને સાધ્યું એ જ ખરું સાધ્યું ગણાય છે. કારણ કે પરને સ્વનો બહુ તો સંયોગ સંબંધ હોય, બરોબર છે. આવી વિચારધારાથી જે છે ને તત્વ વધારે સ્પષ્ટ થયા કરે, બરોબર છે. એટલે સાધવા લાયક શું છે? સ્વની અંદર સાધવા લાયક પણ શું છે? પોતાના ગુણો. ગુણોને શા માટે સાધવા છે? પોતાની અંદર જ છે તો શા માટે સાધવા છે? તો કે વિકૃતિના કબજામાં પડી ગયેલા અથવા તો વિકૃતિથી વાસિત થયેલા છે. ક્યારથી વાસિત થયેલા છે? તો કે અનાદિકાળથી વાસિત થયેલા છે, બરાબર છે. અને અનાદિકાળથી જો વાસિત થયા છે તો એનો નાશ કઈ રીતે થાય? બરોબર છે. આ બધું જે છે ને ચિંતન ધારાબદ્ધ ચાલે તો રહસ્યો સુધી પહોંચાય. ખ્યાલ આવે છે? એટલે આ રીતે ધારાબદ્ધ એ એટલે એકમાંથી બીજો, બીજામાંથી ત્રીજો, એ રીતે. એટલે વચમાંથી જે છે ને કોઈ પણ જે છે ને એ સિદ્ધનો વિચાર કરવા ગયા, વચ્ચે અરિહંતનો વિચાર આવી ગયો, બરોબર છે. અથવા તો એ જે ચિંતન ચાલે છે વચ્ચે યાદ આવ્યું કે મારે તો છે ને ઘરે થોડુંક કામ છે, બરોબર છે, આમ હતું તેમ હતું, એ રીતે આડું અવડું ન જાય. તો ચિંતન કરવાની આ રીતે જો ટેવ હોય, બરોબર છે, લિંક જોડતા વ્યવસ્થિત આવડે તો સંસારમાં પણ જે છે ને સાંસારિક કાર્યોમાં પણ એવી જ સફળતા મળે, બરોબર છે. પણ એમાં સફળતા મેળવીને જે છે ને એ ફરીથી ગુમાવવાની જ આવે. માટે ખરી રીતે સાધવું હોય તો અહીંયા જ થશે, બરોબર છે. એટલે આ રીતે બને છે. હવે અત્યારે એ તમારા મનમાં સુબદ્ધતા નથી, બરોબર છે. સુબદ્ધ એટલે શું ખબર છે ને? બરાબર પદ્ધતિસર કામ કરવું. પદ્ધતિસર કામ કરવું એટલે વ્યવસ્થિત જે છે ને પેટર્ન હોવી જોઈએ, બરોબર છે. આડું અવડું જેમ તેમ રેન્ડમ કામ કરવું એનાથી જે છે ને એ કાર્ય ડિફિકલ્ટ થઈ જાય, સમય શક્તિ એ બધું વેસ્ટ જાય, ઘણું બધું, બરોબર છે. એટલે સુબદ્ધતા આવે તો જે છે ને શું થશે? તો કે એકદમ પ્રોપરલી જેમ તેમ રેન્ડમલી કાર્ય નહીં થાય, બરોબર છે. અને સુબદ્ધતા નથી એનું કારણ શું છે? કે શુભ ધ્યાનની ટેવ નથી, બરોબર છે. ચિંતન ભાવના વગરના જીવો
સંસારમાં પણ અસ્તવ્યસ્ત જીવનારા હોય છે. બરાબર છે. સંસારમાં સંસારના ચિંતન ભાવના હોય, એમ ધર્મમાં ધર્મના ચિંતન ભાવના હોય. બરાબર છે. એ શરીરને પણ કેળવ્યું ન હોય તો પ્રસંગે તે યોગ્ય રીતે ઉપયોગમાં ન આવે. ઘણા 4 કલાક સળંગ બેસીને કામ પણ કરી શકતા નથી, કેમ કે શરીરને કેળવ્યું નથી. બરોબર છે. એ જ રીતે અહીંયા મનને કેળવવાનું છે. કેળવાયેલું મન સાધન તરીકે ખૂબ જ ઉપયોગી છે. બરોબર છે. સાધ્ય નથી, પણ સાધન તરીકે તો એનો ઘણો ઉપયોગ છે. એ સાયન્સ પાસે શુભ અને અશુભ ધ્યાનની વ્યાખ્યા નથી, પણ તેઓ ધ્યાનને તો માને છે. એ કોન્સન્ટ્રેશન કહો એ રીતે ધ્યાનને માને છે. બરોબર છે. શુભ અને અશુભ એવા વિભાગ ભલે ન હોય. આજે તો મોટી મોટી કંપનીઓમાં એ એક્ઝિક્યુટિવોને પણ ધ્યાનની પ્રેક્ટિસ અપાય છે, કારણ કે એનાથી એ મનની અમુક જાતની સ્થિરતા આવે, મનનો જે છે ને કોન્સન્ટ્રેટિંગ પાવર વધે, મનને શાંત બનાવવાની એ ટેકનિક્સ હાથમાં આવે. એટલે આ બધું થાય છે. અને એ વિષમ પરિસ્થિતિમાં પણ જે છે ને કુલ રહીને, શાંત રહીને જે છે ને એ સાચા નિર્ણયો કરી શકે છે, કારણ કે તેનાથી સ્ટાફની એ એફિશિયન્સી, કાર્યક્ષમતા વધી જાય છે. ફોરેનમાં આવું ઘણું ચાલે છે. ભૌતિક દ્રષ્ટિએ ધ્યાન ઉપયોગી છે માટે કરે છે, પણ તે અશુભ ધ્યાન છે, કારણ કે ત્યાં લક્ષ્ય એ શું છે તો કે અર્થ અને કામનો છે. તે ધ્યાન શક્તિનો દુરુપયોગ છે, પરંતુ મહત્વ છે, લાભ છે માટે અપનાવે છે. બરાબર છે. હવે શુભ ધ્યાન કરવું હોય તો શું કરવું પડે? એમાં પણ પેલા ચિંતન કરવું પડે. એટલે ચિંતન માટે અંતઃકરણને મૈત્રી આદિ ભાવોથી વાસિત કરવું પડે, કારણ કે એ ભાવ શુભ ધ્યાન માટે ઉપયોગી છે. એટલે પેલા શુભ ચિંતન હોય તો શુભ ચિંતન કરવું એટલે માત્ર કોઈ વિષયમાં ધારાબદ્ધ તન્મય થવું તે નથી. શુભ ચિંતન કરવું એટલે ખાલી એટલું નથી કે કોઈ વિષય છે એમાં એ ધારાબદ્ધ તન્મય થઈ જવું, તે તો ફક્ત શુષ્ક બુદ્ધિની કસરત થઈ. ખાલી એ ધારાબદ્ધ જે છે ને તન્મય થવું એ તો શું થાય કે ખાલી બુદ્ધિની એક કસરત મળી. દુનિયાના ગમે તે વિષયમાં કરાતું શુભ ચિંતન તો એ રસવાહી જ હોય. દુનિયાનો કોઈ પણ વિષય હોય એમાં શુભ ચિંતન કરો તો એમાં રસ પડે. જેમાં આંતરિક મૈત્રી આદિ શુભ પરિણામો પ્રગટતા નથી તે શુભ ચિંતન જ નથી. બરોબર છે. આપણે ભલે સારું લાગતું હોય, પણ એમાં જો મૈત્રી વગેરે શુભ ભાવો જેમાં પ્રગટે નહીં, બરોબર છે, એ શુભ ચિંતન નથી. ઘણાને શું છે કે એવા ઘણા બધા ભ્રમો હોય કે હું વિચારું છું એ સારું છે, પણ એ કેટલું સારું છે એને ખ્યાલ ન હોય. એટલે શુભ ભાવ કોને કહેવાય, અશુભ ભાવ કોને કહેવાય એને વિવેક ન હોય. બરોબર છે. હવે આગળ કહે છે કે તેનો અર્થ એ થયો કે તમે સંસારમાં પણ અશુભ ચિંતન ક્યારે કરી શકો કે જ્યારે તમને વિષય કશાયમાં આસક્તિ હોય, આકર્ષણ હોય, સંસારમાં રસ હોય. બરોબર છે. અશુભ ચિંતન ક્યારે હોય? ક્યારે આવે છે? ઘણા તો ચિંતન કરતા પણ ન આવડે. મન ફાવે તેમ જે છે ને વિચારો ચાલતા હોય, અને એના કારણે જે છે ને જિંદગીની અંદર એ સારા નિર્ણયો પણ ન લઈ શકે. બરોબર છે. એટલે જેને વિષય કસાઈમાં આસક્તિ હોય છે, એમાં આકર્ષણ હોય છે, સંસારમાં ખૂબ રસ હોય છે, તો જ તમે સંસારનું ચિંતન કરી શકો. જેમાં રસ હોય એનું ચિંતન વ્યવસ્થિત થાય. જેમ ખાવાનું ચિંતન ક્યારે થાય? જો ખાવામાં આસક્તિ હોય, ટેસ્ટની વૃત્તિ હોય તો જ વાનગીઓનું ચિંતન થઈ શકે. માટે સંસારમાં પણ ચિંતન કરવા માટે એ ભોગનો આકર્ષણ, રસ, આસક્તિ, ઈચ્છા અતૂટ જોઈએ. તેની જેમ અહીંયા પણ એ ધર્મમાં આકર્ષણ, ધર્મની ઈચ્છા, ધર્મનો રસ, ધર્મની રુચિ જોઈએ. આત્માનું ચિંતન કરવા માટે આત્મામાં રસ જોઈએ. શુભ ચિંતન કરવા માટે સાંસારિક ભાવોથી પર થવું જોઈએ. એટલો ટાઈમ સારા વિચારોમાં રહેવું તેટલું જ ન જોઈએ. ખાલી સારા વિચારોમાં રહેવું એવું નથી, બરોબર છે, પણ એટલો ટાઈમ સંસારના વિષયોથી મન પરાંગમુખ થવું જોઈએ. એટલે ટૂંકમાં કહેવાનો આશય એ છે કે સંસારના વૈરાગ્ય વગર એ શુભ ચિંતન સાચું આવી શકતું નથી. તમે અડધો કલાક પરમાત્માનું ચિંતન કરવા બેઠા તે વખતે પૂર્વે જેટલા જીવો પ્રત્યે ગેરવર્તાવ કર્યો તેના પ્રત્યે ક્ષમાનો ભાવ પહેલા જોઈએ, નહીતર ચિંતન ન થાય, ન કહેવાય. એટલે ખરું ચિંતન ન કહેવાય અહીંયા. બરાબર છે. પરમાત્માનું ચિંતન કરીએ
તો એ પરમાત્માનું જે સ્વરૂપ છે એના કરતા વિપરીત સ્વરૂપ જે છે એનો અફસોસ તો જોઈએ ને, બરોબર છે. એ શાસ્ત્રમાં લખ્યું છે કે આવું શુભ ચિંતન કરો તો તેનાથી અસંખ્ય કર્મો ખપે છે. શુભ ચિંતન કરવું હોય તો એમાં પેલા તો શું જોઈએ કે જેનું ચિંતન કર્યું છે એમાં રસ જોઈએ. એમાં રસ હોય તો જ એનું ચિંતન થઈ શકે. ખૂબ રસ હોય આસક્તિની જેમ તો સારી રીતે ચિંતન થઈ શકે. હવે એ ચિંતન વ્યવસ્થિત કરવા માટે જે રસ છે એના સામા પક્ષનો રસ એ ઓછો કાં તો તૂટવો જોઈએ, બરાબર છે. અને ત્યારે જો એ રીતે ચિંતન થાય તો ઘણા કર્મો ખપે છે, બરાબર છે. તે એક અદ્ભુત ધર્મ છે. શુભ ચિંતન કર્મને નિર્જરા અને પુણ્યાનુબંધી જે છે ને પુણ્ય અથવા તો પુણ્યબંધી એનું સાધન છે. પૂજ્ય આચાર્ય હરિભદ્રેશ્વરીજીએ યોગ બિંદુમાં લખ્યું કે મૈત્રી આદિ યુક્ત ભાવોથી ચિંતન તેને જ અમે અધ્યાત્મ કહીએ છીએ, બરોબર છે. અને ખરા મૈત્રી આદિ ભાવો જોઈએ. ખરા મૈત્રી આદિ ભાવો ક્યારે કહેવાય? જ્યારે વૈરાગ્ય સહિત હોય તો. કેમ કે જેને એ સંસારમાં રસ છે એ કોઈનું સાચું હિત ચિંતી જ ન શકે. કેમ કે સાચું હિત જે છે એ સંસારથી પર અવસ્થામાં છે, બરોબર છે. કોઈ કહેશે કે અત્યારે આત્માનું કે તપ ધર્મનું ચિંતન કરવું છે, તેમાં ક્ષમાની શું જરૂર, બરોબર છે. આત્માનું ચિંતન કરવું છે, તપ ધર્મનું ચિંતન કરવું છે, એમાં ક્ષમાનું શું કામ છે, બરોબર છે. એટલે ક્ષમા મૈત્રી આદિ જે ભાવનાઓ છે એનું શું કામ છે? પરંતુ શુભનું ચિંતન કરવું હોય તો શુભ ભાવો પાયામાં જોશે. જેમ સંસારમાં પણ તમારે અશુભ ચિંતન માટે એટલે ટૂંકમાં સાંસારિક અશુભ ભાવો છે એનો રસ તૂટે તો સામા પક્ષે જે છે ને રસ જામે, બરાબર છે. એટલે સંસારમાં પણ તમારે અશુભ ચિંતન માટે સંસારને અનુરૂપ ભાવો જોઈએ, બરાબર છે. માટે એ શુભ ચિંતન કરતા પૂર્વે પ્રકૃતિમાં અશુભ ભાવોને કાઢીને શુભ ભાવોને ગોઠવવા. તો અશુભ ભાવોની અરુચિ અથવા તો એની હીનતા એ અંદર ગોઠવાવી જોઈએ. જેમ પિક્ચર જોતા હો ત્યારે શૃંગાર રસથી આકર્ષિત કેમ થાઓ છો? કારણ કે પિક્ચર જોતા પહેલા પણ તમે કામ રસિક છો, એટલે જ એમાં તલ્લીન થઈ શક્યા. ત્યારે એક વૈરાગ્ય આત્માને આવા પ્રોગ્રામ દેખાડો તો એને કંટાળો આવે, માથું દુખવા આવે, કારણ કે બેકગ્રાઉન્ડમાં તેને રસ નથી, આકર્ષણ નથી, એ વાસના વિકાર નથી. તેમ ધર્મનું ચિંતન પણ ક્યારે થાય કે ધર્મને અનુરૂપ ભાવો પ્રકૃતિમાં વણાય ત્યારે શુભ ચિંતન આવે. તો ધર્મને અનુરૂપ ભાવો ક્યારે આવે? તો કે અધર્મને જે અનુરૂપ ભાવો છે એ નીકળવા જોઈએ. ઘણા કહે કે ભલે અમે સંસારમાં જે કરતા હોઈએ તે કરીએ, પણ જ્યારે ધર્મમાં આવીએ ત્યારે તેમાં એકાકાર થઈ જઈએ છીએ. પણ આ અશક્ય છે, કારણ કે જેને અશુભ પર રાગ છે તે શુભમાં એકાકાર થઈ શકતું નથી, અને કદાચ થાય છે તો એની અંદર કઈ ને કઈ જે છે ને અશુભનો પ્રેરક બળ કામ કરે છે. બોલો, સંસાર રસિક જીવ ભગવાનની ભક્તિમાં એવો તલ્લીન થઈ જાય, બાકી બધું ઘર બાર ભૂલી જાય, બરોબર છે. એવું ન બને એવું નથી, બને, પણ ત્યાં ગડબડ શું થાય છે કે તલ્લીન બનવા પાછળ એને ત્યાં ભૌતિકતાનો રસ જે છે ને એને ત્યાં તલ્લીન બનાવે છે. એટલે આમ જોવા જાવ તો પરમાત્માની ભક્તિ કે પરમાત્માનો રાગ એ ત્યાં ખરો રાગ જ નથી, કારણ કે એ પરમાત્માના સ્વરૂપથી વિપરીતની ભાવના જ વાળો છે. સમજાય છે? બોલો, જેને સંસાર એકાંતે ગમે છે અને એને પરમાત્મા ગમતા હોય તો એનો ભ્રમ છે, બરોબર છે. પરમાત્માની ભક્તિ કરતો એવો ભક્ત હોય કે જેને સંસાર એકાંતે ગમે છે, તો એ પરમાત્માનો ખરી રીતે ભક્ત કહેવાય કે પરમાત્માનો દુશ્મન કહેવાય? શું કહું છું? પરમાત્માની ભક્તિ કરતો ભક્ત એને સંસાર એકાંતે ગમતો હોય તો એને એ પરમાત્માનો ખરા અર્થમાં ભક્ત છે કે દુશ્મન છે? ભક્ત છે. ભક્ત નથી, દુશ્મન છે. કેમ? કારણ કે પરમાત્માનું સ્વરૂપ શું છે? સંસારથી અતીત છે, સંસારથી વિપરીત છે ને પરમાત્માનો ઉપદેશ છે. પોતે પરમાત્મા પણ સંસારથી પર છે. સંસારના જે છે ને સંસારનો ઉચ્છેદ કરવા માટે જ તો જે છે ને પરમાત્મા તત્વ એની ઉપાસના છે, અને એને સંસારથી જ રસ છે.
બરોબર છે. સોરી, હા. તો એ પરમાત્માનો એ કદાચ ભક્તિ કરતો હોય તો એ જે છે ને ખરા અર્થમાં એને ભલે ખબર ન હોય પણ એ ખરા અર્થમાં તો પરમાત્માનો શું છે, એ દુશ્મન છે, શત્રુ છે, સામા પક્ષમાં છે. જે સંસારની ટીમમાં હોય એ પરમાત્માને સંસાર સામસામે છે. બરોબર છે. સંસાર પરમાત્માનો શત્રુ છે, પરમાત્મા સંસારના શત્રુ છે. હવે જે સંસારના પક્ષમાં છે એ ઓટોમેટિક જે છે ને પરમાત્માનો શત્રુ થઈ જ ગયો. બરોબર છે. એને દેખાતો પરમાત્માનો પણ રાગ છે ને એ ખરા અર્થમાં પરમાત્માનો રાગ નથી, પરમાત્માનો અંદરમાં છુપો દ્વેષ છે. સમજાય છે? એ વ્યક્તિ મોક્ષે જવું છે એમ બોલતો પણ હોય ને તો પણ એના અંદર મુક્તિનો દ્વેષ રહેલો છે. એટલે એનો મુક્તિનો રાગ હોય એ અતાત્વિક છે, ખોટો છે, એમાં ભ્રમ છે. એટલે આ રીતે શક્ય નથી બનતું. બરોબર છે. જેને અશુભ પર રાગ છે એને શુભમાં જે છે ને એ વ્યક્તિ ક્યારેય પણ ખરા અર્થમાં જે શુભ છે એમાં એ એકાકાર થઈ જ નથી શકતો. માટે જ પેલા અંતઃકરણને શુભ ભાવોથી, મૈત્રી આદિ ભાવોથી જે છે ને વાસિત કરવાનું છે. અંતઃકરણ એટલે મનને એ શુભ ભાવોથી કેવું કરવું છે કે એકદમ ઓતપ્રોત કરી દેવું છે. બરોબર છે. જેને જૈન શાસનની કોઈ પણ ક્રિયા કરતા પહેલા તેથી એટલે જૈન શાસનની કોઈ પણ ક્રિયા કરતા પહેલા જે છે ને એ ઇર્યા વૈયા કરવાની છે. બરોબર છે. ભગવાનની ભક્તિ કરવી હોય એટલે ભાવ ભક્તિ પેલા ઇર્યા વહી કરવાની કહી છે. બરોબર છે. તેમાં જગતના જીવ માત્ર પ્રત્યે ક્ષમા મૈત્રી વગેરે આવે. બરોબર છે. પ્રમોદ ભાવ આવે. એટલે ટૂંકમાં જીવો પ્રત્યેનો દ્વેષ, ઉપેક્ષા, હીન ભાવ, બરોબર છે, એ ક્રોધ એ બધું નાશ થાય. અને જેના મનની અંદર આ બધા ભાવો છે એ ક્યારેય પણ ભગવાનની ખરા અર્થમાં ભક્તિ નહીં કરી શકે. એટલે હૃદયને એ પ્રમોદ વગેરે ભાવનાથી, ક્ષમા મૈત્રી વગેરે ભાવનાથી વાસિત કરવું હોય તો એ ઇર્યા વૈયા દ્વારા બધા જીવોની ક્ષમા માંગીને એમાં મૈત્રી, પછી કરુણા, એ પ્રમોદ, મધ્યસ્થ આ બધા ભાવો જે છે ને નિર્માણ કરવા પડશે. માટે ભગવાનની ભક્તિ કરતા પહેલા ઇર્યા વૈયા મૂક્યું છે. ચૈત્યવંદન બોલો ત્યારે તીર્થંકરની સ્તવના થાય છે. એટલે સૂત્ર દ્વારા પ્રભુની સ્તવના કરવા માટે પણ પહેલા ઇર્યા વૈયા મૂક્યું. કારણ શું? કે હૃદયને એ રીતે વાસિત નહીં કરો તો આગળની ભક્તિ સ્તવના સાચી જ નહીં થાય. બોલો, બધા જીવોનો દ્વેષ સાથે રાખીને પરમાત્માની ભક્તિ સાચી થઈ શકે? પરમાત્મા એ જીવોનું કલ્યાણ ઈચ્છે છે કે તમે દ્વેષ કરો એ ઈચ્છે છે? ખ્યાલ આવે છે? પરમાત્મા એ શાસન જે છે ને કલ્યાણ માટે સ્થાપ્યું છે કે બધા જીવો જે છે ને દ્વેષ કરીને ઝઘડીને મરે, એ દ્વેષનું વાતાવરણ જે છે ને એ ફેલાયેલું રહે એ ઈચ્છે છે. એટલે હવે પરમાત્માની સ્તવના કરવી હોય તો એ પરમાત્માથી જે વિપરીત ભાવો છે એને કાઢવા પડશે. માટે ઇર્યા વહી દ્વારા એ જેટલું પણ એ બીજા જીવોનો દ્વેષ, ઉપેક્ષા વગેરે કર્યું હોય એને કાઢવાનું આવશે. ત્યારે હૃદય ચોખ્ખું થશે અને પછી જે છે ને ભક્તિનો ભાવ જામશે. એટલે હૃદયને આ રીતે વાસિત નહીં કરો તો આગળની ભક્તિ કે સ્તવના કે જે કંઈ પણ છે સાચું નહીં. તમે તમારે પૌષધમાં પણ કેટલી વાર ઇર્યા વૈયા મૂક્યા છે. બરોબર છે. એ વારે ઘડીએ ઇર્યા વૈયા આવે. ઇર્યા વૈયા ના એ પદના ભાવો વિચારો તો ખબર પડે કે આપણા હાથમાંથી જગતના જીવ માત્રને એ નાની મોટી ઘણી આશાતા એ અપાય છે. એમાં એક્ઝામ્પલ તરીકે બધા આપ્યા છે. અભિહયા, વત્યા, લેસ્યા, સંઘાયા, સંઘટ્યા, ઉદ્ધવ્યા, ઠાણાવઠાણમ, સંકામિયા, જીવ્યા, ઓવરાયા. બરોબર છે. આ બધા અલગ અલગ પ્રકારે આપણે હેરાન કર્યા છે જે જીવ. બરોબર છે. અને આ તો એક્ઝામ્પલ, બાકી જે પણ રીતે હેરાન કર્યા હોય એ બધા એમાં આવી જાય. આ બધી એ આશાતના એની ક્ષમાપના કરવાની છે. તમે કોઈને દુઃખ આપો ને તમને શાતા મળે એ ક્યારેય બનવાનું નથી. મુક્તિમાં જવું છે, પરમ શાતાને પ્રાપ્ત કરવી છે, જીવોનો દ્વેષ લઈને ક્યારેય જવાશે.
એટલે ભલે તમે શાતા ન આપી શકો કે અશાતાને પાછી ન લઈ શકો, પણ તેની ખરા હૃદયથી ક્ષમાપના કરી શકો છો, બરોબર છે, જેથી હૃદય કોમળ થાય. અને જેની ઈર્યાવય સાચી હોય એ બીજી વાર એ હિંસા વગેરે કરતા, બીજા જીવો પ્રત્યે ખરાબ ભાવ કરતા એનું હૃદય થોડુંક કોમળ બન્યું હોવાના કારણે એના પરિણામમાં ફરક પડશે. એમ કરતા કરતા એના હૃદયમાં કોમળતા વધશે, મૈત્રી આદિ ભાવો જામશે અને એના દ્વારા ભક્તિના ભાવો જે છે ને એ વધારે ઉલ્લસિત બનશે. કૌશગમાં પણ લોગસના જાપથી મહા ઉપકારી તીર્થંકર ભગવાનના ગુણોની સ્તવના કરવાની છે, બરોબર છે, કેમ કે એમાં લોગસ વગેરે બોલીએ છતાં પણ તેમાં તમને કંટાળો આવે છે તો સમજવાનું કે સારા પ્રત્યે તમને વિરોધ છે, બરોબર છે. હવે કોઈ કહે છે કે જ્ઞાન નથી માટે કંટાળો આવે છે, તો સાહેબજી કહે છે કે અમે તમને કઈ જ્ઞાન મેળવવાની ના નથી પાડી, પણ રસ નથી માટે જ અહીંયા જે છે ને એ જાણવાની અરુચિ છે. બાકી એ જ્ઞાન મેળવવું હોય તો મેળવી જ શકાય છે. સંસારમાં આટલું જ્ઞાન મેળવ્યું પણ અહીંયા મેળવવાનું મન નથી, કારણ કે એલર્જી છે, બરોબર છે. ત્યાં તો ઘણું બધું વેઠીને પરાણે પણ જે છે ને એ જાગીને પૈસા આપીને જે છે જ્ઞાન મેળવવાનું કાર્ય આપણે ચાલુ રાખીએ, અને અહીંયા મફત મળતું હોય તો પણ લેવાની તૈયારી નથી. મતલબ એ છે કે અંદરમાં રુચિ નથી, બરોબર છે. એની ઉપયોગિતા, મહત્વ એ રસ કે આકર્ષણ જે છે એ નથી, બરોબર છે. પણ સાચી ક્રિયા કરવા માટે મનને ગુણોથી ભાવિત કરવું જોઈએ. અમુક પ્રકારના ગુણોથી જો મન, આપણે કીધું હતું ને, એ સાચી એ દ્રવ્ય ક્રિયા પણ કરવી હોય ખરા અર્થમાં, જે આગળ જઈને ભાવ ક્રિયા બને, તો એમાં પણ એ જે છે ને ગુણાનુરાગ જોઈએ. પ્રધાન દ્રવ્ય ક્રિયાના લક્ષણોમાં હતું ને ગુણાનુરાગ, એટલે ગુણોથી મન ભાવિત ન થાય તો તે જીવ ચિંતન ભાવના કરી શકતો નથી. શરૂઆતમાં તો મનને નવું જાણવા મળે તો જ તે જે છે ને ટકવાનું છે, અને પછી ભાવનામાં તો જે છે ને એ જૂનું રિપીટેશન થાય, એમાં સ્થિર થાય. માટે પેલા નવું સમજો, જાણો, ઘણું બધું કલેક્શન આવે, અને કલેક્શન થાય પછી એમાં જે છે ને ઘૂંટવાનું થાય, અને રિપીટેશનમાં પણ જે છે ને કેટલું બધું નવું સ્ફુરશે, બરોબર છે. અપૂર્વ જ્ઞાન માટે જ સ્વાધ્યાય આદિ કરવાનું શાસ્ત્રમાં કીધું છે, કે જે હજી સુધી નથી જાણ્યું અથવા તો જાણેલું અંદરમાં નથી સ્પર્શ્યું, ને જાણવાનો, સ્પર્શાવવાનો પ્રયત્ન કરવાનો છે, અને પછી જ તેમાં આગળ વધીને જે છે ને ભાવના કરવાની છે. બરોબર છે. એકનો એક લોગસ 1000 વાર બોલતા કંટાળો ન આવે, રસ જરે ત્યારે તમે આગળ વધવા માટે યોગ્ય છો, સમજાય છે. એકનો એક લોગસ જ છે ને વારંવાર બોલે, વારંવાર જે છે ને બોલે, કાં તો રટણ કરે, કાં તો કૌશગમાં એનું ધ્યાન કરે, સ્મરણ કરે, અને કંટાળો ન આવે, ઉલટાનું રસ જરે, ત્યારે આગળ વધવા માટે આપણે યોગ્ય છે, બરોબર છે. હજી એ ધ્યાનની ભૂમિકા નથી આવી, આ તો ભાવનાની વાત ચાલે છે. જેમ સંસાર પ્રેમીઓ, જેને સંસાર ગમે છે, એ 1000 વાર મળે, બરોબર છે, એ સંસારમાં જે પ્રેમીઓ છે 1000 વાર મળે તો પણ જે છે ને એ વિયોગની ઈચ્છા ન કરે, કારણ કે ત્યાં રાગ છે. પ્રભુ મહાવીરે દીક્ષા લીધી ત્યારે કઈ બધા શાસ્ત્રનું તેમણે જ્ઞાન મેળવી લીધું નથી, તેમને 11 અંગનું જ્ઞાન જે છે ને અંગનું જ જ્ઞાન હતું, પૂર્વભાવથી લઈને આવ્યા છે. જ્યારે ઋષભદેવે 14 પૂર્વનું જ્ઞાન એ પૂર્વભાવનું એમને એ પ્રાપ્ત થયું હતું અને એ લઈને આવ્યા છે. છતાં પ્રભુ મહાવીર દીક્ષા લીધા પછી શાસ્ત્રોનું એક પાનું પણ ભણ્યા નથી, પણ ભણેલાનું ચિંતન, ભાવના, અનુપ્રેક્ષા, ધ્યાન બધું કર્યું છે, બરોબર છે. આ 4 સ્ટેજમાં તેઓ ફરતા હતા. ચિંતનથી તેઓ નીચે ના ઉતરે, બરોબર છે. જાણી લીધેલું રિપીટેશન કરતા, ભાવના કરતા, પ્રભુ તીર્થંકર હોવા છતાં, ક્ષમતાની ભૂમિકાને પામેલા હોવા છતાં પણ એકની એક વાતને રિપીટ કરતા હતા. દાખલા તરીકે દેહથી આત્મા ભિન્ન છે તેનું ચિંતન તેઓ કરતા, પરંતુ સાથે સાથે પોતાના દેહની અસર પોતાના આત્મા પર થાય છે કે નહીં તેનું સતત અવલોકન પણ કરતા, બરોબર છે, ટેસ્ટિંગ. ભગવાન અનાર્ય દેશમાં કર્મ ખપાવવા ગયા છે, એમને કર્મ ખપાવવાની ઉતાવળ ન હોય, બરોબર છે, છતાં પણ અનાર્ય દેશમાં કેમ ગયા? તો કે કર્મ ખપાવવાના અમોઘ સાધન ક્ષમતાની ચકાસણી કરવા માટે. કર્મ ખપાવવાનું અમોઘ સાધન શું છે? ક્ષમતા. એ ક્ષમતાની ટેસ્ટિંગ કરવા ગયા છે, કે આના કરતા વધારે જો ઉપસર્ગો આવે તો એની અંદર હું કેવો જે છે ને પેલો રહી શકું છું, મક્કમ, બરોબર છે, એની ચકાસણી કરવા ગયા છે. જો ભગવાન અત્યંત કેવા છે કે સિરિયસ સ્વભાવના છે, એટલે એમાં ઉછાણ ચણા પડવું, ઘાઈ, ઉતાવળ એ બધું ના હોય, બરોબર છે, અત્યંત ગંભીર છે. એ હમણાં ને હમણાં મોક્ષ મળે
એવું જે છે ને એમને કઈ છે જ નહીં. બરોબર છે. ક્ષમતામાં મજા કરે છે. બરોબર છે. એ ક્ષમતા હવે આગળ વધારે વિષમ પરિસ્થિતિમાં કઈ રીતે ટકી શકે છે એની ચકાસણી કરવા માટે ગયા છે. બીજાનો દેહ પરાયો છે તેમ મારો દેહ પણ પરાયો છે. બીજાને ખીલી વાગે તો તેની વેદના એના દેહને થાય, પણ મને ન થાય એમ મારા દેહની પણ જે છે ને મને અસર થાય છે કે નહીં. બરોબર છે. એમને ટેસ્ટિંગ કરવી છે. માટે જ્યાં પરિસર આવે, સામે ચડીને ઘણા આવે, ત્યાં જઈને તેઓ ઉભા રહેતા. બરોબર છે. શાસ્ત્રમાં કીધું સાધુ માટે પણ કે જેઓ સક્ષમ છે એ અમુક નાના નાના ઉપસર્ગોને શાંતિથી સહન કરી શકે એવા છે. એને હવે આગળના ઉપસર્ગો જે છે ને જ્યાં હોય, બરોબર છે, તેવા સ્થાનમાં રહેવું અથવા તો તેવા ઉપસર્ગો કાં તો કષ્ટો એ સામે ચાલીને સહન કરવા, જેથી કરીને એ ક્ષમતાની, એ દુઃખ વેઠવાની એ ટેવ પડે અને વિષમ પરિસ્થિતિમાં પણ જે છે ને એ ક્ષમતા ન ગુમાવી દે. બરોબર છે. એ માટેની જે છે ટ્રેનિંગ થાય. એટલે પરીક્ષા આવે ત્યાં જઈને ઉભા રહે. એ રીતે પોતાની ક્ષમતાને તેઓ જે છે ને તાવતા, ટેસ્ટિંગ કરતા. જો કર્મ ખપી ગયા તો તેમને હર્ષ ન થાય અને ન ખપે તો એમને શોક પણ ન થાય, કારણ કે ક્ષમતામાં છે. બરોબર છે. ક્ષમતાની ભૂમિકામાં છે. અત્યારે આપણું એ સ્ટેજ નથી. આપણે બોલીએ કે આત્મા દેહ જુદા છે, પણ દેહની અસર આપણે જે છે ને અસરથી આપણે નિર્લેપ નથી થવાના હમણાં ને હમણાં. બરોબર છે. એટલે એમના ને આપણા સ્ટેજમાં જે છે ને એ ઘણો તફાવત છે. બરોબર છે. અને એ ભગવાન છે એ પણ જે છે ને ચિંતન અને ભાવનાથી ધ્યાન પામ્યા. તેથી ભાવનાઓને ધ્યાનના પ્રાણ કહ્યા છે. કેમ કે ભાવના વગર જે છે ને ધ્યાન આવી શકતું નથી. માટે જેને ધર્મમાં પુનરાવર્તન ન ફાવે, રિપીટેશન ન ફાવે, તેના માટે ઊંચો ધર્મ નથી. બરોબર છે. સ્ટાર્ટિંગમાં વેરાયટી જોઈએ, પણ વેરાયટીમાં આગળ જઈને જે છે ને એ કંટાળો ન આવે, રસ જામે, તો આપણે ભાવના માટે અને આગળ જઈને ધ્યાન માટે યોગ્ય છે, એલિજિબલ છે એવું કહેવાય. બરોબર છે. જેને નવું નવું જોઈએ છે સાવ અયોગ્ય છે એવું નથી કેવું આપણે, પણ એટલું છે કે એ જૂનામાં જેને રસ પડવા માંડે વારંવાર અને આત્માની વાતો, એ આત્મહિતની વાતો, તત્વની વાતો, બરાબર છે, એ નિર્જરાની વાતો, મુક્તિની વાતો, એમાં જો રસ જામે વારંવાર રિપીટ થયા છતાં તો આગળની ભૂમિકા માટે આપણે તૈયાર થયા છીએ, યોગ્ય થયા છીએ એવું સમજવાનું. બરોબર છે. કેટલાકને એમ કે શું દર વર્ષે આજ કલ્પસૂત્ર અને આજ બારસા સૂત્ર સાંભળવાનું. બરોબર છે. પણ એવું ન થવું જોઈએ, કારણ કે એમાં તો એ છે ને, બોલો, કલ્પસૂત્રની અંદર આપણે જે વસ્તુ સાંભળીએ છીએ આપણા માટે આદર્શ બનવું જોઈએ. બરાબર છે. એ ભગવાનના ચરિત્ર, એમની ઘટનાઓ, એમની ક્ષમતા, બરોબર છે, એમનું ઔચિત્ય, પછી એમનો જે છે ને બીજા જીવોની કાળજી વગેરે, એ બધું છે, એ બધું આમ જોવા જઈએ તો ચકિત કરે એવું છે, આશ્ચર્ય પમાડે એવું છે. બરાબર છે. અને એ ત્યાર સુધી કમથી કમ આપણે સાંભળવું જોઈએ જ્યાર સુધી એ ગુણો આપણે પ્રાપ્ત નથી કર્યા. બરાબર છે ને. આ કલ્પસૂત્ર, બારસા સૂત્ર કે શ્રીપાદ મૈણાનું ચરિત્ર આપણે ઘણી વાર સાંભળ્યું હોય છતાં પણ એમાં વારંવાર રસ પડવો જોઈએ. બરોબર છે. નવું નવું સ્ફુરવું પણ જોઈએ અને એમાં વારંવાર એ સારો એવો રસ પડવો જોઈએ. એક ને એક વસ્તુ રિપીટ થાય તો પણ. બરોબર છે. અને એ રસ કમથી કમ ક્યાં સુધી જળવાવો જોઈએ કે જ્યાર સુધી એ ગુણો આપણે પોતે પ્રાપ્ત ન કરી લઈએ. ખ્યાલ આવે છે? આ બધા મહાપુરુષોના કેટલા ગુણો આપણી પાસે મેળવી લીધું ને પછી ન સાંભળીએ તો વાંધો નથી. કેટલું મેળવ્યું? સાંભળ્યું ઘણું છે, પણ મેળવ્યું કેટલું? બોલાય એવું નથી ને. બરોબર છે. એટલે હવે આવું ન થવું જોઈએ. પરંતુ પરંપરાગત વ્યાખ્યાનમાં એ લોકોને રસ ઉડી ગયો છે. માટે જ બધા એ છે ને વ્યાખ્યાન માળા ને બધું એ જે ચાલતું હોય બીજી જગ્યાએ ત્યાં જાય. બરોબર છે. પરંતુ ભૂતકાળમાં શ્રાવકો એ કલ્પસૂત્રના એ હરેક શબ્દ સાંભળતા, કઈ છૂટી ન જવું જોઈએ એવી એમની વૃત્તિ હતી. જો જાણતા કે એ લોકો જાણતા હતા કે આ શબ્દના શ્રવણથી એ મહાલાભ છે. બરોબર છે. કેમકે શબ્દોની રચના, શબ્દોની ગોઠવણ, ચરિત્રને કહેવાની રીત, આ બધું કોનું છે? 14 પૂર્વધરોએ એ રચેલા આમ એ મંત્રમય શબ્દો છે.
માટે એટલી શ્રદ્ધાથી સાંભળે કે અંદરથી દિલ ભાવિત થાય. ઉપસર્ગ સાંભળતા અંદરના દિલના તાર હલી જાય. હર વર્ષે આ કલ્પસૂત્ર સાંભળતા પરિણામ વધવા જોઈએ, બરોબર છે, પણ ઘટવા ના જોઈએ. જેને ધર્મમાં રિપીટેશનમાં રસ નથી, બરોબર છે, એ ચરવણનો આનંદ નથી, એ જ રિપીટેશનનો, બરોબર છે. એને ધર્મનો જે છે ને એટલે ચરવણ એટલે ચાવવું એમ. જેમ ખોરાકને જેટલું વધારે ચાવીએ એમાંથી એટલો રસ વધારે આવે. એટલે આ વારંવાર એને ચાવવું, મમણાવવું, એમાં આનંદ ના આવે તો એનો સ્વાદ નહીં આવે, બરોબર છે. ભગવાન મહાવીર 4 મહિના કૌશક ધ્યાનમાં રહે ત્યારે જે એમણે જાણી લીધું હતું તેનાથી જ વારંવાર આત્માને ભાવિત કરતા. માટે પહેલા તમને જીવનમાં જેટલું ધર્મનું જ્ઞાન છે તેને ચિંતનના સ્ટેજ પર લાવવું, પછી ભાવનાના સ્ટેજ પર, અને આ સ્ટેજ પર એ જે છે ને એ સ્ટેજ પાર કરશો પછી ધ્યાન આવશે, બરોબર છે. પછી હવે કોઈ પૂછે છે કે ધ્યાન કરતા ધ્યાન બીજે જતું રહે, બરોબર છે. તો સાહેબજી કહે છે કે ધ્યાન કરતા ધ્યાન બીજે જાય એ ઇમ્પોસિબલ છે, એને ધ્યાન જ નથી. અને ગયું તો ધ્યાન તૂટ્યું. કારણ કે ચિંતન મનન ભાવના પછી ધ્યાન આવે. ચિંતન મનન કરે પછી આગળ જઈને રિપીટેશન દ્વારા એને ભાવિત કરે, સ્થિર કરે, અને સ્થિરતામાં રહી જાય એનું નામ ધ્યાન. હા, આકસ્મિક કોઈ એવો નિમિત્ત મળે અને ધ્યાન બીજે ચાલ્યું જાય તે જુદી વાત છે, પણ ત્યાં ધ્યાન તો તૂટ્યું જ કહેવાય. પણ એમને એમ ધ્યાન બીજે જાય તો એ ધ્યાન નથી, પણ ખાલી જે છે ને સારા વિચારો છે. એ તો ફક્ત ધ્યાનની ભ્રમણા છે, બરોબર છે. લો લેવલને તમે હાઈ લેવલ માની લીધું છે. જેમ દેહ અને આત્મા જુદો માનો એટલે શું સંકિત આવી જાય? દેહ અને આત્માને જે જુદા માને છે તે તો ખાલી આસ્તિક કહેવાય, બરોબર છે. એટલે બધા આસ્તિક શું સંકિતી છે? તો કે એવું નથી, બરોબર છે. આસ્તિક તો જે છે ને અભવ્ય પણ થાય, બરોબર છે. પણ ધ્યાનને સમજવા માટે દ્રષ્ટાંત આપવું હોય તો આ પ્રમાણે અપાય. દાખલા તરીકે આ મન વચન કાયાની શક્તિ પુણ્ય યોગ્ય મળી રહી છે. હમણાં જે શક્તિ છે આપણા પાસે પુણ્યથી મળી છે. 84 લાખ જીવાયોનીમાં ન મળે એવી આ શક્તિઓ છે, બરોબર છે. અનપેરેલલ માઇન્ડ મળ્યું છે. વચન શક્તિ પણ જે છે ને બીજા જીવો કરતા ઘણી સારી મળી છે, ઘણા બધા કરતા. કાયાની શક્તિ કદાચ બીજા કરતા ઓછી મળી છે, પણ એ મનની શક્તિ એટલી વિશાળ છે કે એ કાયાની શક્તિને, એ મનુષ્યની કાયા આમ બીજા કરતા ઘણો નબળો હોવા છતાં પણ એ મનની મજબૂતી જે છે ને એ બાકી બધી વસ્તુને સુપરસીડ કરી લે છે, બરોબર છે. હવે તેમાંથી આપણે અમુક ટકા જીવનમાં વાપરીએ છીએ, પૂરી શક્તિનો ઉપયોગ નથી કરતા. આમ તો શરીરની પણ જે છે ઓછી શક્તિ એનો પણ પૂરો ઉપયોગ નથી કરતા. અને સતત સતેજતા અને સક્રિયતાથી આપણે કામ કરતા નથી, બરોબર છે. જેટલી તેજસ્વી આપણી પ્રતિભા જોઈએ એ કાર્યક્ષમતા જેટલું તેજવાન જોઈએ, બરોબર છે. જેટલું એક્ટિવ જોઈએ, સક્રિય જોઈએ એ બધું નથી. જેમ કે તમે એમને એમ બેઠા બેઠા એ ગપ્પા મારો ત્યારે તમારી માનસિક શક્તિ અમુક ટકા જ રોકેલી છે, બરોબર છે. અને તેના બદલે તમારા ઘરમાં કોઈ કોયડો આવે, બરોબર છે, સોલ્વ કરવા માટે કોઈ પઝલ આવે, તેને ઉકેલવામાં જેટલી સતેજતા શક્તિ, કેટલી સતેજતા કે શક્તિ વાપરશો? ખાલી ગપ્પા મારવામાં બહુ બુદ્ધિ ન લાગે, પણ કોઈ પ્રોબ્લેમ આવી ગઈ, બરોબર છે, એને સોલ્વ કરવું હોય, એમાંથી બહાર નીકળવું હોય તો ઘણી બુદ્ધિ વાપરવી પડે. તેમ ઊંઘમાં પણ સતેજતા ઓછી હોય છે. માટે બધે મન વચન કાયાની સમાન સતેજતા નથી. તેમ શારીરિક ક્રિયામાં પણ પથારીમાં પડ્યા છે તો જે છે ને બોડીનું એટલું કામ નથી, બરોબર છે. એટલે શારીરિક ક્રિયા રૂટીન પ્રમાણે ચાલે છે, એટલે હાર્ટ, કિડની વગેરે બધું ચાલુ છે. માટે તે વખતે તમે શરીરથી સાવ નિષ્ક્રિય નથી. સુવામાં પણ તટકાર થઈ સુવો ત્યારે કેટલી સક્રિયતા, બેઠા થાવ ત્યારે કેટલી, ઉભા થાવ ત્યારે, ચાલવા લાગો તો ત્યારે વધારે સક્રિય, અને આગળ વધીને ઝડપથી ચાલો તો હજી વધારે, દોડીએ તો હજી વધારે, બરોબર છે. અને મુઠ્ઠી વાળીને દોડે, આમ કરીને ભાગે ને એકદમ, એ હજી વધારે સક્રિય. માટે જેમ પુરુષાર્થ વધે તેમ શરીરની સક્રિયતા વધે. તેમ ધ્યાનમાં પણ મન વચન કાયાના યોગની અતિશય જે છે ને સક્રિયતા છે. અત્યારે તો જીવનમાં આપણે સાવ એ માંદલા જ ફરતા હોઈએ છીએ, બરોબર છે, મંદ જ. એટલે મન વચન કાયાની શક્તિ ઘણી જ આઇડલ પડેલી છે, યુઝમાં નથી લેતા, કોન્સન્ટ્રેટ નથી કરતા, એક જગ્યાએ એકાગ્ર નથી કરતા. જ્યારે ધ્યાનમાં શક્તિ આઇડલ નથી પડેલી, ભલે આપણે સ્થિર લાગી પણ એમાં જે છે ને એ એટલું બધું એ જોર લાગે છે કે ન પૂછો વાત, બરોબર છે.
હવે કોઈ પૂછે છે, બરોબર છે, કે ધ્યાનમાં મન વચન કાય યોગ કઈ રીતે? કેમ કે એમાં તો હલન ચલન વગેરે બધું બંધ છે, બરોબર છે. તો સાહેબજી કહે છે કે ધ્યાનમાં ત્રણેય યોગ, મનનો, વચન ને કાયા, એ ત્રણેય સતેજ છે, બરોબર છે. તમે સૂક્ષ્મ વચન યોગને સમજો. કૌશગમાં લોગસ ગણતા હો ત્યારે હોઠ પણ ફફડાય નહીં, જીવ હલાવાય નહીં, માટે તે વખતે વ્યક્તિ એ વ્યક્ત વાણીનો ઉચ્ચાર ન હોય પણ અંદરમાં જલ્પ રૂપે સૂત્ર ગણો છો ત્યારે લોગસના શબ્દો છે ને આંતરધ્વનિ રૂપે પેદા થાય, એને જલ્પ કહેવાય. તે તમે પોતે સાંભળી શકો છો. અંદરથી એ શબ્દો આપણને પોતાને જે છે ને એ સંભળાય એટલે અવાજ કાનથી આવે એવું નહીં, પણ અંદરની ધ્વનિ આપણને સંભળાય. માટે એનો અર્થ શું કે વાણીનો આંતરિક પ્રયોગ ચાલુ છે, અંદર મધ્યમાં વાણીનો પ્રવાહ ચાલુ છે, બરોબર છે. તેવી જ રીતે એ મંત્રાક્ષરોના જાપમાં સૂક્ષ્મ નાદ રૂપે ધ્વનિના સ્પંદનો હોય છે, બરોબર છે, અંદરમાં. તેને આપણે પરાધ્વનિ કહીએ છીએ. આમ બધા યોગની સૂક્ષ્મ અસરો શાસ્ત્રમાં બતાવી છે, બરોબર છે. આમાંથી અમુક શબ્દો મને પણ ખ્યાલ નથી, પણ એ ઇન્ટરનલ પાછું એકદમ શું કહેવાય કે જેને એકદમ સ્પષ્ટ, જેમાં બીજો કોઈ ડિસ્ટર્બન્સ નથી, એવા ધ્વનિના તરંગો એ અંદરમાંથી ચાલુ છે, બરોબર છે. જેને વ્યક્તિ પોતે એ સાંભળી શકે છે, સમજી શકે છે, અને એ પણ ક્લેરિટી સાથે. એ શ્રાવ્ય ધ્વનિ છે ને, સંભળાય એ ધ્વનિ એના કરતા અશ્રાવ્ય ધ્વનિ, બરોબર છે, અનાહત નાદ, એની એ હજારો ગણી તાકાત હોય છે. અત્યારે જોરથી અવાજ કરીને ભીતમાં તિરાડ પાડવી હોય તો ન કરી શકે, પણ શાસ્ત્રમાં છે કે મહાવીર પ્રભુને કાનમાંથી ખીલા કાઢ્યા તે પ્રબળ ઉપસર્ગ હતો, તેમાં પારાવાર વેદના થઈ છે. તેના જેવી વેદના તેમને જીવનમાં ક્યારેય કોઈ ઉપસર્ગમાં નથી થઈ. પગમાં ખીર રાંધે ત્યારે પણ નહીં, પણ આ વેદના વખતે પ્રભુ ધ્યાનમાં છે, છતાં અસહ્ય વેદના થતા તેમની ચીસ નીકળી ગઈ અને તેનાથી પર્વતની શિલા ફાટી ગઈ, સમુદ્રો ખડબડી ગયા. સ્થૂલ ધ્વનિમાં પણ આટલી જો તાકાત છે જોરથી, બરોબર છે, તો સૂક્ષ્મ ધ્વનિમાં તો જે છે ને એ કંઈક ઘણી તાકાત હોય, કારણ કે એના જે વેવ્સ હોય એની ફ્રીક્વન્સી કંઈક વધારે હોય. એ વાસુદેવો શંખનાદ કરે ત્યારે તેમ એ સામેનું સૈન્ય બેભાન થઈને પડી જાય, બરોબર છે. હવે આ પણ સ્થૂળ ધ્વનિ છે, પણ આપણી પાસે આવી શક્તિ નથી, કારણ કે આપણી પાસે એવું સંગ્રહણ બળ પણ નથી. પેલું શંખ ફૂકે ને આમાં તો આપણું હાલત ખરાબ થઈ જાય, આપણે ફૂકી જ ન શકીએ. અત્યારે વિજ્ઞાન પણ સૂક્ષ્મ ધ્વનિની તાકાત બતાવતા કહે છે કે ન સંભળાય તેવા પ્રકારનો અશ્રાવ્ય ધ્વનિ જો આજુબાજુ ફેલાવે, બરોબર છે, આમ પેલો હોય છે ને એ ઇન્ફ્રાસોનિક સાઉન્ડ, બરોબર છે, તો એ કાચી સેકન્ડમાં એટલે કે બહુ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં આખું મકાન તૂટીને જે છે ને એ કાટમાળમાં ફેરવાઈ જાય, એટલે એકદમ એ કડડભૂસ થઈ જાય. એ તમારા જાપનું ફળ કેમ નથી મળતું? અત્યારે તમારે જાપ નાદ રૂપે છે, અત્યારે ઘણા તો હોઠ ફફડાવીને જ જે છે ને જાપ કરતા હોય છે, બરોબર છે. બાકી આંતરિક નાદ રૂપે જે હોઠ ફફડ્યા વગર જે અંતર જલ્પરૂપ એ નાદ હોય તો એની તાકાત વધારે છે, બરોબર છે. આમાં છે ને ધ્વનિના એ વૈખરી, મધ્યમાં વગેરે ભેદો આપ્યા છે, મને એકદમ ખ્યાલ નથી. બોલો બોલો. એટલે આપણે જે તે શબ્દનો મનમાં વિચાર કરીએ તો એ સૂક્ષ્મ વચન યોગમાં જ આવશે. ના, મનમાં વિચાર કરો એ વચનમાં ના, પણ આમ હોય છે શું ખબર છે કે તમે જ્યારે મનમાં વિચાર કરતા હો ને શાબ્દિક વિચારો, ત્યારે જે છે ને એ અહીંયા અમુક જાતના વાઇબ્રેશન જનરેટ થાય, એને તમે મશીન દ્વારા પણ પકડી શકો. હવે એમાંથી આગળ વધીને એને પણ જો તમે કંટ્રોલમાં લાવો તો અત્યંત સૂક્ષ્મ વાઇબ્રેશન હોય, એ મશીન દ્વારા પણ ન પકડાય, બરોબર છે, પણ હોય આના જ જે આ તંત્ર છે ને વાણી તંત્ર એના જ હોય વાઇબ્રેશન, એટલે વાણી રૂપે જ હોય, શબ્દ રૂપે હોય. એટલે ધ્વનિ રૂપે જ છે, અંદર જે છે ને અંદરની એક જાતની ધ્વનિ, એટલે અંદરની ધ્વનિ ખાલી વિચાર રૂપે નહીં, હા, પાછું વિચાર રૂપે હોય તો મનનું ગણાય.
અચ્છા, એટલે જીભ તો હલતી નથી, પણ ના, તેમ જીભ નથી છતાં એટલે હા, પણ ગળાનું જ એમાં કઈક એ તંત્રનું. વોકલ સિસ્ટમ છે ને ત્યાં એક્ટિવ હોય, પણ એ એટલું મંદ એક્ટિવ હોય એટલે શું કહેવાય કે વાઇબ્રેશન ની જે છે ને એ એમ્પ્લિટ્યુડ ઓછી હોય પણ ફ્રીક્વન્સી ઘણી. એમ્પ્લિટ્યુડ ને ફ્રીક્વન્સીમાં ફરક ખબર છે? એ હમ, વધારે વાઇબ્રેશન હોય ને, એ ફ્રીક્વન્સી હાઈ થઈ. હા, તો ના 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 એમ નહીં, જેમ આ વેવ્સ હોય ને આમ, તો જેટલા ઊંચા હોય એને એમ્પ્લિટ્યુડ કહેવાય, એમ્પ્લિટ્યુડ, હા. બરોબર છે, અને નંબર ઓફ વેવ્સ પાસિંગ પર સેકન્ડ, નંબર હા, ઓફ એ વેવ્સ ફ્રીક્વન્સી. પાસિંગ એને ફ્રીક્વન્સી કહેવાય, હમ. બરોબર છે. ફ્રીક્વન્સી ઘણી હોય અને એમ્પ્લિટ્યુડ ઓછી હોય, એટલે તંત્ર જે છે ને હલતું ના દેખાય બહુ. ઘણી વાર તો એટલું મંદ હોય કે અચ્છા. પકડમાં ન આવે. હા, હમ. ઓકે, એટલે એમાં પણ ભાષા વર્ગણાના પૂતગલો હા, એ જ ચોક્કસ. વપરાતા હશે. હા, ભાષા વર્ગણાના અને પછી સ્થૂલ શબ્દો જે હોય એમાં તો જે છે ને, કેમ કે વાણીનું આપણું તંત્ર છે એ તો ઔદારિક નું બનેલું છે, એટલે એની પણ અસર હોય. હમ. ઓકે, એક શબ્દ એવો જલ્પ રૂપ એટલે સૂક્ષ્મ જેવું થયું. જલ્પ એટલે એક જાતનું અંદરનું જે છે ને શું કહેવાય કે એ ધ્વનિ જ એક જાત. આંતરજલ્પ એટલે આંતરધ્વનિ. ઓકે. અને એના પ્રકાર છે, હવે મને એક્ઝેક્ટ ખબર નથી, અહીંયા લખ્યું છે ને ધ્વનિના વૈખરી, મધ્યમાં વગેરે અલગ અલગ પ્રકાર હોય છે. જેમ હમણાં વચ્ચે મધ્યમાં શબ્દ વાપર્યો હતો સાહેબે લાસ્ટ પેજમાં, એ ક્યાંકથી મળશે તો જોઈને કહીશ પછી. એ તો જે વિચારો છે, શાબ્દિક વિચારો, એમાં એકદમ ફોકસ આવે ત્યારે એ સૂક્ષ્મ વચનયુક્ત થતો હશે. ના ના, આ તો એક જાતનું શું છે કે જ્યારે શાબ્દિક વિચારો હોય ને ત્યારે એ વોકલ તંત્ર છે ને એ પણ સાથે કામ કરતું હોય. જેમ ઘણી વાર શું છે ખબર છે કે ઘણા જે છે ને વિચારતા જાય ને બોલતા જાય, એ તો ચોખ્ખું થયું કે બોલે જ બરાબર છે. છે. હા, એ ચોખ્ખે ચોખ્ખું બોલે છે ને, એ રીતે એ જ્યારે આપણે ચોખ્ખું બોલતા નથી ત્યારે પણ જે છે ને, તમે ઘણી વાર એવું બને કે વિચારો હોય ને એ અંદર શબ્દ રૂપે પણ જે છે ને એ વોકલ તંત્ર સિસ્ટમ એ ત્યાં એક્ટિવેટ હોય, કામ કરતી હોય સાથે સાથે. હમ. ઓકે. પછી એ મશીનથી એકદમ જે છે ને એની એમ્પ્લિટ્યુડ વધારે હોય તો મશીનમાં પકડમાં પણ આવે કદાચ, અને બહુ અલ્પ હોય તો પકડમાં ન પણ આવે. આપણા જે મશીનો છે, સ્થૂલ મશીનો. હમ. ઓકે. હાજી, ઓકે, થેન્ક યુ. હવે આગળ કોઈ પૂછે છે કે પ્રાણાયામ જરૂરી ખરો? તો કે બધા સાધક માટે પ્રાણાયામ જરૂરી નથી, બરોબર છે. પ્રાણાયામમાં એ ઇન્હેલેશન અને એક્સેલેશન ને શ્વાસ રોકવું એના ઉપરનો એક જાતનો કંટ્રોલ, બરોબર છે, અને એની પ્રેક્ટિસ હોય છે. અત્યારે ઘણા 4 કલાક પલાઠી વાળીને બરાબર બેસી શકતા હોય છે, જ્યારે ઘણાને એ વા કે સાંધાની તકલીફ હોવાના કારણે એ દવા લઈને જે છે ને એ રોગ કાઢવો પડે છે, અને પછી પલાઠી વાળીને આરાધના કરી શકશે. તો શું આરાધના માટે બધાને દવા લેવી પડે? તમે બધા સાધકોને પ્રાણાયામ જરૂરી નથી. પ્રાણાયામ એક જાતની ઔષધિ છે, બરોબર છે, પણ જેનું મન એકદમ સ્થિર ન રહેતું હોય, બરોબર છે, એના માટે જે છે ને એ આવશ્યક છે, એટલે એક સાધન રૂપે જરૂરી બને. હકીકતમાં ધ્યાનમાં જવું હોય તેના માટે સીધો રસ્તો શુભ આલંબન લઈને ચિંતન ચાલુ કરવાનું. તેના માટે તેને જે સાધન સારું લાગે તે પસંદ કરી લેવાનું. તે સ્થાને બેસીને તમને ફાવે તેવો શુભ વિષય લેવાનો, અને તેમાં તમને માહિતી એટલે જેમાં માહિતી વધારે હોય. ચિંતન કરવું છે, હવે કંઈક ઇન્ફોર્મેશન જ નથી તો ચિંતન કેના ઉપર કરે, બરાબર ને? એટલે જેમાં માહિતી વધારે હોય તે પસંદ કરવાનો વિષય, અને પછી તેમાં તમે આંખો મીચીને કરો કે આંખો ખુલ્લી રાખીને કરો, પણ વિષય શુભ લેવાનો, બરોબર છે, કેમ કે અહીંયા શુભ ચિંતનની વાત ચાલે છે, જેનાથી તમને શુભ ભાવોની અભિવૃદ્ધિ થાય.
બરોબર છે. ઘણા શું હોય કે આંખ બંધ કરીને ચિંતન કરે તો થોડીક વારમાં ઊંઘી જાય, એવું ના જોઈએ. બરોબર છે. સાવ આંખ ખુલ્લી રાખીને કરે અને ત્યાં ત્યાં ડફોડા મારે તો જે છે ને પાછું ચિંતન એ ફંટાઈ જાય. બરોબર છે. એટલે જેને જે રીતે ફાવે, જેમાં સ્થિર જે છે ને એક પ્રવાહ ચાલે વ્યવસ્થિત, એ રીતે કરવાનું. આંખ બંધ કરીને કોઈને ફાવતું હોય કે ખુલ્લી રાખીને ફાવતું હોય. બરોબર છે. અને કોઈ જે છે ને એક જગ્યાએ એ ધ્યાન કેન્દ્રિત કરીને, એ સમજો નાક ઉપર દ્રષ્ટિ રાખીને કે કોઈ એક પદાર્થ ઉપર દ્રષ્ટિ રાખીને, અથવા તો જ્યાં કોઈ ડિસ્ટર્બન્સ ન થતું હોય એ રીતે આંખ ખુલ્લી રાખીને એ જગ્યાએ બેસીને ચિંતન કરે. સ્ટાર્ટિંગમાં તો છે ને એ આપણું ધ્યાન કે ચિંતન, ધ્યાન તો નહીં પણ ચિંતન પણ છે ને એ બીજા પરિબળોથી એ વલ્નરેબલ રહેવાનું છે. બરોબર છે. એટલે એવા આલંબન લેવા પડે, એવી જગ્યા વગેરે ગોતવી પડે જ્યાં શાંતિ હોય, બીજું કોઈ ડિસ્ટર્બન્સ ન હોય વગેરે. બરોબર છે. આ જ ધ્યાનમાં જવાનો પ્રારંભિક રાજમાર્ગ છે. એકલા મનનો ઉપયોગ એ ધ્યાન નથી, પણ મન વચન કાયાનો સમગ્રતાથી ઉપયોગ એનું નામ ધ્યાન છે. ધ્યાનની અંદર બધી શક્તિઓ લાગશે. અત્યારે આપણે ઘણા જ નિષ્ક્રિય છીએ. સ્ટોકમાં શક્તિ ઘણી જ છે, અંદરમાં કેપેસિટી તરીકે ઘણું છે, પણ ઉપયોગ રૂપે, યુઝ કરવા રૂપે જે છે ને આપણે એને ઓછું યુઝ કરીએ છીએ. સામાન્ય રીતે માંદો માણસ શું કહે કે ઉઠાતું નથી, ચલાતું નથી, ટેકો આપશો તો જ ઉઠી શકીશ. બરોબર છે. ચાલવા પણ જે છે ને લાકડી જોશે, માટે કોઈ દોડવાનું કહે તો ના પાડીને બેસી, ના જે છે ને એ ના જ પાડી બેસે. બરોબર છે. એ જ રીતે આપણે પણ હમણાં છે ને માંદા જેવા છે, તો અમુક આલંબનો ટેકો લાગે. બરોબર છે. અને ટેકો ના આપીએ તો કે મારાથી નહીં થાય. બોલો. કાયાનો ઉપયોગ કેવી રીતે થાય? કેમ કે કાયા પણ આમ હલાવવાની નથી, તો એટલે એવું કહેવાશે કે જે હલાવવાની નથી એમ. હા એ ઓકે. હા, એટલે કાયાને હલાવવાની ન હોય, આજ સુધી ચંચળતાના એટલા બધા સંસ્કાર છે. અને ઇવન છે ને એક જગ્યાએ એમને બેસીને રહેવું, બરોબર છે, કેમ કે શરીર પાસે આપણું એવું છે, અકળાઈ જાય. અકળાઈ જાય. બરોબર છે. તો એમાં પણ બળ લાગે. ચટ્ટાર બેસવું હોય, કાં તો કોઈ પર્ટિક્યુલર પોઝ મુદ્રામાં બેસવું હોય, કોઈ પણ આસનમાં બેસવું હોય, તો જે છે ને તમે વિચાર કરો કે જે છે ને સુખાસનને ક્યાં મૂક્યું? ક્યાં થર્ડ કે ફોર્થ લેવલ ઉપર મૂક્યું છે ને અષ્ટાંગ યોગમાં પણ. યમ નિયમ આસન, આસન હા ત્રીજા લેવલ ઉપર, હા ત્રીજા લેવલ ઉપર. એટલે ડાયરેક્ટ આવી નથી જતું, એના માટે મહેનત લાગે છે. એટલે એ તો રહેવાનું છે. અને પાછે કેવું છે કે આમ પણ એ કોઈ પર્ટિક્યુલર મુદ્રા કે જે કંઈ પણ, એના સિવાય શરીરનું તંત્ર પણ જે છે ને વ્યવસ્થિત કામ કરતું હોય ને, તો તમને એ ધ્યાન વગેરેમાં એક ઉપયોગી બને. તંત્ર વ્યવસ્થિત કામ કરતું હોય, તમારા શરીરના જે છે ને અવયવો બરોબર કામ કરતા હોય, કેમિકલ ફ્લો, બ્લડ ફ્લો વગેરે જે છે પ્રોપર ચાલતું હોય, એ બધા માટે પણ જે છે ને શક્તિ તો લાગવાની છે. Because our body is continuously fighting with many opposing forces. બરોબર છે. એટલે એ શરીર પણ જે છે ને આખું તંત્ર સક્રિય છે જ ત્યાં. બરોબર છે. શરીર જો તો નિશ્ચય બનતું જ નથી આમે. શોધમાં ગુણસ્થાનક સિવાય જે છે ને શરીર સતત જે છે ને પોતાનું કામ કરે છે. એટલે ત્યાં શરીર તો સક્રિય છે જ કોઈ પણ અવસ્થામાં. અને વચન યોગ છે એની વાત તો આપણે કરી. અને માનસિક યોગ છે, સ્ટાર્ટિંગમાં ચિંતન વગેરેમાં તો વધારે સક્રિય લાગશે. પછી એ શું કહેવાય કે એની સ્થિરતા રૂપે સક્રિયતા આપણે વધારે લાગશે, એને રોકી રાખવાનું. બોલો. બરોબર છે. ચાલો હવે આજે તમે થયો રાખીએ આજે. કાલથી કન્ટિન્યુ કરશું આગળ. કાલે પણ છે 196 સુધી થયું છે, 197 થી સ્ટાર્ટ કરશું. जिनग्न विरुद्ध कहीं बुलाया तो इच्छा पूज्य श्री चरणों में कोटि कर